12મી શરીફ આવી રહી છે, બધાને ખૂબ મુબારક। 12મી શરીફના દિવસે ઘણા કામો કરવાના છે આપણે। એક તો આપણે આજુબાજુ જે બેવાઓ રહેતી હોય એનું ધ્યાન રાખીએ, અલ્લાહ મને પણ તોફીક આપે, બધાને આપે। યતીમોનું ધ્યાન રાખીએ અને થાય તો અહીંયા કુંડલામાં તો આપણે એક સરસ મજાનો માહોલ છે કે જેટલી બેવાઓ છે, યતીમો છે કે નિરાધાર લોકો છે, વૃદ્ધ છે, એને પણ એ દિવસે એક બે દિવસ પહેલાં જ કાંઈક સારી રકમ એને પહોંચાડવામાં આવે છે। એ સિવાય જેટલી ગૌશાળા છે એને ગાયો દીઠ આપણે પણ ત્યાં પણ આપીએ છીએ। જેટલા પ્રાણી પક્ષી ઘર છે એમાં દાણાનું પણ આપીએ છીએ પક્ષી ઘર દીઠ। જેટલા હોસ્પિટલ છે એને દરેક જેટલા દર્દીઓ દાખલ થયા હોય છે એ બધા ગામની હોસ્પિટલોમાં પણ આપણે સરસ મજાનો આપીએ છીએ। કૂતરાને પણ જે આપવામાં આવે છે, જે કામ કરે છે એને પણ આપીએ છીએ। જેટલા અન્ન ક્ષેત્રો ચાલે છે એમાં પણ આપણે બધાને આપીએ છીએ। એટલા માટે કે અમારા આખા દરેક આલમ માટે રહેમત બનીને આવ્યા છે, આપણે બધાને આપીએ છીએ। તો એનાથી એક એ પણ થાય છે કે એક ઇઝહાર થાય છે આપણી મોહબ્બત અકીદતનો। અને સાથોસાથ આ દેશમાં જો આપણે દેશમાં રહી છીએ તો આપણે સારા એક નાગરિક રહી અને દેશ પ્રગતિ કરે એનું પણ જોઈએ તો આવા કામોથી દેશમાં પ્રેમ ને ભાઈચારો એકતા વધે છે। તો એ પણ આપણે કરવા કોશિશ કરીએ। પોતપોતાની જગ્યાએ ઘણી જગ્યાએ આવા કામો શરૂ થયા છે। કુંડલામાં આપણે થાય છે તો ઘણા ગામોમાં પણ સરસ આવા કામો થવા માંડ્યા છે। રાજકોટમાં પણ થાય છે, ભાવનગરમાં પણ થાય છે, ઉમરાળા, જૂનાગઢ, મહુવા, ગારિયાધાર, જ્યાં જ્યાં વાતો જાય છે એ બધી જગ્યાએ ચાહવાવાળા પણ આવા કામો કરે છે। 12મી શરીફમાં આપણે બેવાઓનું પણ યતીમોનું ધ્યાન રાખીને આ બીજા કામો કીધા એનું પણ ધ્યાન રાખીએ। અસ્સલામુ અલૈકુમ।